હાઈકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કામગીરી સામે આવી છે, જ્યાં ટ્રાફિક પોલીસ વતી હવે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે કોર્ટમાં માહિતી આપી 1268 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। છેલ્લા 20 દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ કડક કાર્યવાહી કરાઈ। કર્ણાવતી ક્લબથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 90 પોલીસ કર્મચારીને કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। એસજી હાઈવે પર ફરજ બજાવતા કર્મચારીઓને 13 વાયરલેસ કમ્યુનિકેશન ડિવાઇસ આપવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માટે 3046 સીસીટીવી કેમેરા સજ્જ કરાયા છે। 2 વર્ષની સરખામણીએ ગત વર્ષના અકસ્માતમાં 22.91% ઘટાડો થયાનો દાવો છે। સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ મામલે કરેલી કાર્યવાહીમાં પણ મોટો ખુલાસો થયો છે। ગોમતીપુર પાસે 15,000 સ્ક્વેર મીટરથી વધુ સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે ગુજરાત હાઈકોર્ટની અંદર જે નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસે આ તમામ બાબતોને લઈને ઘણા કડક કાર્યવાહીને લઈને તજવીજ હાથ ધરાય છે। કઈ પ્રકારની તજવીજ હાલ આપ જોઈ રહ્યા છો, રોનક? जी बिल्कुल थी अमदावाद शहर में जो रखड़ता ढोर बूसमार रस्ता उपरांत जो गैरकायदेसर दबाणों जो समस्या चाली रही है तेने लईने गुजरात हाईकोर्ट में जाहिर हितनी अर्जी चाली रही है। आज जाहिर हितनी अर्जी पर गुजरात हाईकोर्ट द्वारा अमदावाद शहर पोलीस अमदावाद म्युनिसिपल कोर्पोरेशन ने कड़क कामगीरीना आदेश है ते आपवामां आव्या हता। ત્યારબાદ જે બંને તંત્ર છે એટલે કે પોલીસ અને કોર્પોરેશન બંને તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનો રિપોર્ટ છે તે કોર્ટના ધ્યાન ઉપર મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને જે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો હાઈવે એટલે કે એસજી હાઈવે ઉપર કયા પ્રકારે ટ્રાફિક નિયમનની કાર્યવાહી થઈ રહી છે તેનો પણ એક રિપોર્ટ છે તે મૂકવામાં આવ્યો છે, જેમાં આ હાઈવે ઉપર પોલીસ જે કર્મચારીઓ છે તેમની સંખ્યા વધારવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ તેમને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કર્યા હોવાનો ટ્રાફિક પોલીસે કોર્ટમાં જે રિપોર્ટ આપ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પોલીસનો દાવો છે કે ગોમતીપુર પાસે એક મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। આ ડ્રાઈવમાં 15,000 સ્ક્વેર મીટરથી વધુની જગ્યા છે તેને રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ સામે આવી છે કે અત્યાર સુધી જે એફિડેવિટ કરવામાં આવતી હતી તેમાં પોલીસ તરફથી જે કેસો કરવામાં આવતા હતા તે કેસની વિગત ઉપરાંત જે ઉઘરાવેલો દંડ છે તેની રકમ પણ જે મેન્શન છે તે કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે જે એફિડેવિટ કરવામાં આવ્યું છે તેમાં માત્ર કેસો એટલે કે હેલ્મેટ વિનાના કેસો, સીટ બેલ્ટ વિનાના કેસો, રોંગ સાઈડ ડ્રાઇવિંગના કેસોનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે કેટલી રકમ ઉઘરાવવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી। આ ઉપરાંત ચિંતાજનક વાત એ છે કે વારંવાર કોર્ટ સહિતના લોકોએ જે છે તે ટ્રાફિક નિયમનની ચિંતા વ્યક્ત કરી છે, હેલ્મેટ અંગેની ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ હજી સુધી જે ખાસ જે ડ્રાઈવ મામલે જે ચોકસાઈ જોવા મળવી જોઈએ તે નથી મળી રહી। તેમાંનું મુખ્ય કારણ એ છે કે હેલ્મેટ વિના 1,37,507 કેસ માત્ર ને માત્ર 6 ફેબ્રુઆરી 2025 થી 25 ફેબ્રુઆરી 2020ના ગાળામાં નોંધવામાં આવ્યા છે। એટલે કે હજુ પણ જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તેમાં મસ્ત મોટા કેસો છે તે નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે ટ્રાફિક પોલીસે પોતાની કામગીરી જે કરી છે તેનો દાવો કોર્ટમાં રજૂ કર્યો છે। ત્યારે આ માહિતી ઉપર કોર્ટ દ્વારા કેવું વલણ અપનાવવામાં આવે છે તેના પર પણ સૌની નજર રહેશે, પરંતુ એક જે એસજી હાઈવેની વાત કરવામાં આવે તેમાં જે કરેલી કામગીરી છે, હાઈટેક કઈ રીતે પોલીસને બનાવવામાં આવી છે તેનો પણ જે ચિતાર છે તે કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો છે। બિલકુલ રોનક, આભાર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખજો। હવે જોવાનું રહેશે કે આ તમામ બાબતોને લઈને તજવીજ તો હાથ ધરાય છે, પરિણામ હવે ટ્રાફિકને લઈને શું સામે આવે છે।